આજે ભાવનગરથી લાઈવ નથી થવાનું. આજે મારું લાઈવ દેવભૂમિ દ્વારકાથી થવાનું છે. તો અત્યારે અમે બસમાં છીએ અને બસ 2 મિનિટમાં દેવભૂમિ દ્વારકા પહોંચીએ છીએ બ્રિજ પર. તો મારું આજનું લાઈવ બ્રિજ પર થશે દ્વારકાના. તો સૌથી પહેલા પિયુષ સર, દીપા મેમ અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. તો આજની મારી રેસીપી છે સાન્તા ક્લોઝ મોકટેલ. તો મોકટેલ માટે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. મોકટેલ માટેની મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે અમૂલનું ફ્રેશ ક્રીમ, ટોપરાનું ખમણ છે, પછી સોડા લીધી છે મેં, કોઈ પણ લેમન ફ્લેવરની લઈ શકો. પછી તૂટી ફૂટી લીધી છે મેં. પછી ક્રેનબેરી લીધેલી છે. ફર્સ્ટ એવું લાઈવ હશે જે મેં બસમાં અને રોઝ સિરપ છે. થોડા દાડમ છે. નથી થતું. ચાલુ છે જોતો. ચાલુ છે. ચાલુ જોઈ લેવું. એક ગ્લાસ લેશું. ગ્લાસને પણ મેં આ રીતે ડેકોરેટ કરેલો છે. અમૂલનું ફ્રેશ ક્રીમ છે. કમલને બોલાવી લીધો બધા દેજો. સૌથી પહેલા આપણે રોઝનું સિરપ લેવાનું છે. બધી લઈ જઈ રિક્ષા વાળો એમ. મેડમ કેટલું લેવાનું? 2 ચમચી. હા એમ બોલો. 2 ચમચી રોઝનું સિરપ લીધું છે. હા એમ. તમે જેટલી ક્વોન્ટિટી લ્યો એ મુજબ સિરપ લેવાનું છે. પછી એમાં હરખું કરાવજો. હરખું કરાવો. જાઓ થોડો જાઓ હરખું કરાવો. હાલો. ઈ શું છે મેમ? ફુદીનો લેવાનો છે. બધે થોડા દાડમ લીધા છે. દાડમ ઓપ્શન છે. થોડી ક્રેનબેરી લીધેલી છે મેં. થોડું ટોપરાનું ખમણ લીધું છે.
હનુમાન મંદિર એમ બધા જાવું બધા પૂછે એટલે અડધામ કેસ મને અડધામ કેસ ઓલી લાઈન નું 2 મિનિટ પણ લાઈવ ચાલુ બેટ પર કાઢ રાખો ને એક જગ્યાએ શાંતિ રહી અને થોડો એમાં મેં લીંબુનો રસ એડ કરેલો છે. ભાગો ભાગો થાય જાવું છે રિયા નીચે છે જો તૂટી ફૂટી લીધી છે. અને લાસ્ટમાં મેં સોડા લીધી છે. કોઈ પણ તમે લાઈમ ફ્લેવરની લઈ શકો. અને હવે આને મિક્સ કરવાનું છે. લાસ્ટમાં અમૂલનું ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે આમાં. તો આજની મારી રેસીપી છે સાન્તા ક્લોઝ મોકટેલ અને મોકટેલ રેડી છે. એ પણ બસમાં દ્વારકા બીચ પર. તો સૌથી પહેલા દીપા મેમ, અમૂલની ટીમ અને પિયુષ સર, હેમાંગી મેમ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. અને બધા વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે આજે મારી રેસીપી લાઈવ જોઈ અને અમને સપોર્ટ કર્યો. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.